દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। સતત વરસી રહેલા વરસાદના કારણે મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ભક્તોને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ પર એટલું પાણી ભરાઈ ગયું છે કે કેટલીક કારો અડધી સુધીમાં પાણી ડૂબી જતી હોવા જોવા મળી રહી છે। પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ધીમો પડી ગયો છે। પાણી ભરાવાના કારણે મંદિરે દર્શન આવતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે। વરસાદ પડતા જ મુખ્ય માર્ગ પર પાણી ગરકાવ થઈ જાય અને જેના કારણે ભક્તો, વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠાવી છે, જેથી આગામી સમયમાં યાત્રાધામ આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી।